નમસ્કાર મિત્રો. આજે આપણે MS વર્ડ 2021ના આ પ્રકરણમાં MS વર્ડ 2021નો પરિચય અને MS વર્ડ 2021 સ્ટાર્ટ કરતા પણ શીખીશું. સાથે જ ક્વિક એક્સેસ ટૂલ બાર, રિબન, રૂલર વગેરે વિશે જાણીશું. MS વર્ડ માઇક્રોસોફ્ટ ઓફિસના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટૂલ્સમાંથી એક છે. કોઈ સ્કૂલના બાળકને ટાઈપિંગ શીખવું હોય કે કોઈ રિપોર્ટ તૈયાર કરવો હોય, ઓફિસના કર્મચારીને કોન્ટ્રાક્ટ લખવો હોય કે પછી એક વૃદ્ધ માણસને પુસ્તક લખવી હોય અથવા પોતાના બાળકને પત્ર લખવો હોય, દરેક માટે MS વર્ડનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, MS વર્ડના ઘણા વર્ઝન પહેલાં આવી ચૂક્યા છે અને દરેક નવા વર્ઝનમાં માઇક્રોસોફ્ટ દ્વારા કેટલાક નવા ફીચર્સ એડ કરવામાં આવે છે. આ સાથે જ તેને કામ કરવાની દૃષ્ટિએ સરળ બનાવવામાં આવે છે અને દરેક વખતે તેને વધુ આકર્ષક દેખાવ આપવામાં આવે છે. મિત્રો, વર્ડનો સૌથી મૂળભૂત ઉપયોગ કોઈપણ ટેક્સ્ટ મટીરિયલને ટાઈપ કરવું અને તેને ફોર્મેટ કરવું છે. જેમ જેમ આપણે તેના એડવાન્સ ફીચર્સ શીખીશું તેમ તેમ નવી વસ્તુઓ કરી શકીશું. MS વર્ડ 2021 તેના જૂના તમામ વર્ઝન કરતાં વધુમાં વધુ ઉપયોગી છે. તેમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે જેની મદદથી આપણે આપણા ડોક્યુમેન્ટ્સને સરળતાથી આકર્ષક બનાવી શકીએ છીએ. જેમ કે ડોક્યુમેન્ટ્સમાં ઓનલાઈન ફોટો કે પિક્ચર્સ ઇન્સર્ટ કરવા, ઓનલાઈન વિડીયો ઇન્સર્ટ કરવા, સ્પેશિયલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવો, વન ડ્રાઈવ ઓપ્શનની મદદથી ડોક્યુમેન્ટ ઓનલાઈન સેવ અને શેર કરવા વગેરે. તો ચાલો સૌથી પહેલાં તમને માઇક્રોસોફ્ટ વર્ડ 2021ની પ્રાથમિક જાણકારી આપીએ. સ્ટાર્ટ બટન કે વિન્ડો બટન ઉપર ક્લિક કરો, ઓલ ઉપર જાઓ અને અહીંથી વર્ડ પર ક્લિક કરો. આ વર્ડ 2021 ઓપન થઈ ગયું છે. નીચે તમને તે ડોક્યુમેન્ટ્સ દેખાશે જેના પર તમે પહેલાં કામ કર્યું છે. તમે ડાયરેક્ટલી અહીંથી ક્લિક કરીને તેને ઓપન કરી શકો છો. અહીં ઘણા પ્રકારની ટેમ્પલેટ્સ આપેલી છે. તેની મદદથી તમે તમારી પસંદ અને જરૂરિયાત મુજબ તમારું ડોક્યુમેન્ટ બનાવી શકો છો. માની લો આપણે બોલ્ડ મોડર્ન રિઝ્યુમ જોઈએ છે. જો આ ટેમ્પલેટ ખોલવી હોય તો આના પર ક્લિક કરો અને તે પછી ક્રિએટ પર ક્લિક કરો. આ જુઓ, આ ટેમ્પલેટ ઓપન થઈ ગઈ છે. આના પર અત્યારે આપણે કોઈ કામ કરવાનું નથી, તેથી આપણે તેને બંધ કરી દઈએ છીએ. હમણાં આપણે MS વર્ડ ઓપન કરવાની એક રીત જોઈ હતી. હવે તેને બીજી રીતે ઓપન કરતા શીખીશું. સ્ટાર્ટ અથવા વિન્ડો બટન તો તેના પર ક્લિક કરો. ઉપર સર્ચ બોક્સમાં વર્ડ ટાઈપ કરો. જુઓ, ઉપર જ આ નામ આવી ગયું છે. હવે તમે ઈચ્છો તો એન્ટર પ્રેસ કરીને અથવા આના પર ક્લિક કરીને તેને ઓપન કરી શકો છો. આ જુઓ, વર્ડ 2021 ઓપન થઈ ગયું છે. આમાં હવે આપણે બ્લેન્ક ડોક્યુમેન્ટ લઈ રહ્યા છીએ. સ્ક્રીન પર સૌથી ઉપર હોય છે ટાઇટલ બાર. તમે જે નામથી ફાઇલ સેવ કરો છો તે નામ અહીં દેખાય છે. ડાબી બાજુ અહીં તમને ક્વિક એક્સેસ ટૂલ બાર દેખાશે, જેની મદદથી તમે મોટાભાગે કામ આવતા ફીચર્સ જેમ કે સેવ, અન્ડુ, રીડુ વગેરેનો ઉપયોગ કરી શકો છો. તમે આમાં તમારી જરૂરિયાત મુજબ ઓપ્શન્સ એડ પણ કરી શકો છો અને જે ઓપ્શન્સની ઉપયોગિતા નથી તેમને હટાવી પણ શકો છો. મિત્રો, અહીં તમને રિબન દેખાય છે જેમાં ફાઇલ, હોમ, ઇન્સર્ટ વગેરે ટેબ્સ હોય છે. બાય ડિફોલ્ટ MS વર્ડ ઓપન કરવા પર હોમ ટેબ સિલેક્ટેડ રહે છે. આ તમામ ટેબ્સમાં તમને અલગ અલગ બ્લોક અને તેના ઓપ્શન્સ મળે છે. જેમ કે હોમ ટેબમાં ક્લિપબોર્ડ, ફોન્ટ, પેરેગ્રાફ વગેરે બ્લોક્સ છે. આ જ રીતે ઇન્સર્ટ ટેબમાં પેજીસ, ટેબલ્સ, ઇલસ્ટ્રેશન વગેરે બ્લોક્સ મળે છે. અને આ જ રીતે બાકીના ટેબ્સમાં પણ તમને અલગ અલગ બ્લોક્સ અને તેની અંદર કેટલાક ફીચર્સ મળશે. અહીં હેલ્પ ટેબની ઉપર સર્ચ નામનું એક નવું એડવાન્સ ફીચર છે. આનો ઉપયોગ કરવા માટે કાં તો અહીં ક્લિક કરો અથવા તમારા કીબોર્ડ પર Alt+Q કી પ્રેસ કરો. આ ઓપ્શનની મદદથી તમે MS વર્ડના કોઈ પણ ઓપ્શન પર ઝડપથી પહોંચી શકો છો. માની લો આપણે સર્ચ કરી રહ્યા છીએ ઇન્સર્ટ પિક્ચર ઓપ્શન, તો તેનું નામ અહીં ટાઈપ કરતા
જુઓ, આ ઓપ્શન અહીં દેખાઈ રહ્યો છે. આના પર ક્લિક કરીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. જમણા ખૂણા પર તમને રિબન ડિસ્પ્લે ઓપ્શન મળે છે, જેની મદદથી તમે આ રિબનને હાઇડ અથવા અનહાઇડ કરી શકો છો. અહીં ક્લિક કરો. હવે અહીં તમને 4 અલગ અલગ ઓપ્શન્સ મળે છે. જો તમે ફૂલ સ્ક્રીન મોડ ઓપ્શનને પસંદ કરો છો તો આ જુઓ, રિબન સંપૂર્ણ હાઇડ થઈ ગયું છે. અને હવે જ્યારે પણ તમે ત્યાં ઉપર ક્લિક કરશો તો તે ફરી પાછું આવી જશે અને ફરી ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે ક્લિક કરતાં જ તે જાતે જ હાઇડ થઈ જશે. આગળનો ઓપ્શન જે આપણને મળે છે તે છે શો ટેબ્સ. જો આ ઓપ્શન પર તમે ક્લિક કરો છો તો આ ઉપર ફક્ત ટેબ્સ તમને દેખાશે, તેની કમાન્ડ્સ તમને નજર નહીં આવે. કમાન્ડ્સ જોવા માટે તમને જે પણ ટેબ્સની કમાન્ડ્સ જોઈએ છે તે ટેબ ઉપર જઈને ક્લિક કરવું પડશે. જેમ કે આપણે હોમ પર ક્લિક કર્યું તો હોમ ટેબ સાથે જોડાયેલી બધી કમાન્ડ્સ અહીં આવી ગઈ છે. ડોક્યુમેન્ટ પર ક્લિક કરતાં જ તે ફરી ગાયબ થઈ જશે અને ટેબ્સ અને કમાન્ડ્સ બંને પરમાનન્ટલી બની રહે તો તેના માટે ત્રીજો ઓપ્શન છે ઓલવેઝ શો રિબન. આના પર ક્લિક કરતાં જ તમને ટેબ્સ અને કમાન્ડ્સ આ બધું જ દેખાશે અને આ હવે ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે હાઇડ નહીં થાય. આ પછી તમને અહીં મિનિમાઇઝ, રીસ્ટોર અને ક્લોઝના બટન મળે છે. રિબનમાં સૌથી પહેલો ટેબ હોય છે ફાઇલનો, જેમાં જઈને તમે ન્યૂ, ઓપન, સેવ વગેરે ઓપ્શન્સનો ઉપયોગ કરી શકો છો. અહીં હોરિઝોન્ટલ અને વર્ટિકલ રૂલર આપેલી છે, જેની મદદથી તમે પેરેગ્રાફ સેટિંગ અને પેજ સેટિંગ કરી શકો છો. અહીં તમને સ્ક્રોલ બાર મળશે, જેનાથી તમે તમારા ડોક્યુમેન્ટને ઉપર નીચે સ્ક્રોલ કરીને જોઈ શકો છો. નીચે સ્ટેટસ બાર છે, જેનાથી જાણકારી મળે છે કે ડોક્યુમેન્ટમાં કેટલા પેજીસ છે અને આપણે કયા પેજ પર કામ કરી રહ્યા છીએ. આ સાથે જ ડોક્યુમેન્ટમાં કેટલા વર્ડ્સ ટાઈપ કરેલા છે તે પણ અહીં દેખાય છે. અહીં ડોક્યુમેન્ટને જોવા માટે અલગ અલગ લેઆઉટ મળે છે, જેને આપણે પછીથી સમજીશું. અહીં ઝૂમ બટન આપવામાં આવ્યું છે, જેનાથી આપણે આપણા પેજની સાઇઝને નાની કે મોટી કરીને જોઈ શકીએ છીએ. મિત્રો, MS વર્ડ 2021ના આ પ્રકરણ હેઠળ આપણે MS વર્ડ 2021નો પરિચય મેળવ્યો. આ સાથે જ MS વર્ડ 2021 સ્ટાર્ટ કરતા શીખ્યા અને ક્વિક એક્સેસ, ટૂલબાર, રિબન, રૂલર વગેરે વિશે જાણ્યું. મિત્રો, આ જ પ્રકારના નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ધન્યવાદ.